ઓલ ઓફ યુ. તો હવે આપણે કાલે જોયું હતું કે પૂર્ણ વર્ગની રીતે સમીકરણના ઉકેલ મેળવતા આપણે શીખી ગયા. હવે આપણે ત્રીજી રીત જોઈએ તો કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સૂત્રની રીત. આપણે ભણી ગયા હતા આગળ થિયરીમાં કે આપણે કેટલા પ્રકારે આપણે શોધતા હતા ઉકેલ દ્વિઘાત સમીકરણના. તો કે 3. પહેલી રીત કઈ હતી? એક હતી અવયવકરણની રીત, જે આપણે શીખી ગયા છીએ. આપણે શું કરતા હતા એમાં? તો કે મધ્યમ પદને આપણે વિભાજિત કરી અને શું કરતા હતા? આપણે એના ઉકેલ મેળવતા હતા. એના પછી આપણે જોઈ પૂર્ણ વર્ગની રીત. તો પૂર્ણ વર્ગની રીતમાં શું હતું પહેલા? તો કે પૂર્ણ વર્ગની રીતમાં પહેલા આપણે મેઈન બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. તો કે આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપે છે કે નહીં, આપણે પહેલા એ જોવાનું હતું. એના પછી સેકન્ડમાં શું હતું? તો કે જે સમીકરણનું પ્રથમ પદ, આપણને જે સપોઝ કે અહીંયા જે સમીકરણ આપ્યું હોય એનું પ્રથમ પદ જોવાનું કે પૂર્ણ વર્ગ છે કે નહીં. જો પૂર્ણ વર્ગ હોય તો આપણે આગળ કન્ટિન્યુ દાખલો ગણવાનું સ્ટાર્ટ કરવાનું, અને ના હોય તો આપણે શું કરવાનું? એને પૂર્ણ વર્ગ બનાવવું પડે. અને પછી આપણે શું કરતા હતા? તો આપણે સરસ રીતે અવયવ વાળી અને દાખલા ગણતા હતા. હવે આપણે ત્રીજી રીત જોઈએ તો કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સૂત્રની રીત. જોઈએ આપણે તો થિયરીમાં ભણ્યા હતા આપણે કે દ્વિઘાત સમીકરણ માટે સૂત્રની રીત ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્યએ વિકસાવી હતી. આપણે જોયું તો થિયરીમાં ભણ્યા હતા એ વખતે તો એક વાક્યમાં અથવા તો શોર્ટ ક્વેશ્ચન હોય, એમસીક્યુએસ હોય તો પૂછાઈ શકે તો આપણે લખી શકીએ તો કે દ્વિઘાત સમીકરણ માટે સૂત્રની રીત કોને વિકસાવી હતી? તો કોણ હતું એ? તો કે આપણા ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્ય. અહીંયા સેકન્ડ નંબર છે કે દ્વિઘાત સૂત્રો શ્રીધર આચાર્યએ પૂર્ણ વર્ગની રીતથી મેળવ્યા હતા. જે જોઈએ છે આપણે કઈ રીતથી ઉકેલ મેળવવાના છે હવે? તો કે દ્વિઘાત સૂત્રના રીતથી. તો અહીંયા જે દ્વિઘાત સૂત્રો છે એ દ્વિઘાત સૂત્રોની રીત કયા? શ્રીધર આચાર્યએ પૂર્ણ વર્ગની રીતથી મેળવ્યા હતા. જેમ આપણે પૂર્ણ વર્ગની રીત આપણે ભણી ગયા હમણાં જ આગલા વિડિયોમાં જોયું તો આપણે કે પૂર્ણ વર્ગની રીતે આપણે ઉકેલ મેળવતા હતા. તો હવે આપણે આગળ જોઈએ તો કે આપણું દ્વિઘાત સમીકરણ શું છે? પહેલા જ મેં કીધું કે આપણે જે દ્વિઘાત બહુપદી ભણ્યા હતા શું હતી આપણી? તો કે ax² + bx + c. અહીંયા હવે દ્વિઘાત સમીકરણ તો એના પરથી આપણે શું કીધું હતું કે જે દ્વિઘાત બહુપદી છે એના બરાબર જો મૂલ્ય શું લેવામાં આવે 0 તો શું થઈ જાય? એ આપણું દ્વિઘાત સમીકરણ. તો અહીંયા જોઈએ તો કે દ્વિઘાત સમીકરણ કયું છે આપણું? ax² + bx + c બરાબર 0 માટે જોઈએ. હવે અહીંયા તમને કીધું છે કે દ્વિઘાત સૂત્રો શ્રીધર આચાર્યએ કઈ રીતથી મેળવ્યા હતા? તો કે પૂર્ણ વર્ગની રીતથી મેળવ્યા હતા. હવે આપણે આ સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવા પડશે. મતલબ કે આની આખી થિયરી યાદ હશે. તો હવે પૂર્ણ વર્ગ માટે શું કરવું પડે પહેલા? તો કે આપણે જોવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. તો આ તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જ છે. હવે અહીંયા જોવાનું કે ax² છે એમાં એનું પ્રથમ પદ એટલે કે ax² એ પૂર્ણ વર્ગ છે કે નહીં. હવે જુઓ આપેલ સમીકરણમાં તો આપણને શું હોય? કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપી હોય કે a = 3 a = 5 તો આપણને સમજણ પડતી હતી કે અહીંયા શું છે? પૂર્ણ વર્ગ છે કે નહીં. હવે અહીંયા આપણે a ની કિંમત જાણતા નથી. જાણીએ છીએ એની કિંમત. અહીંયા આપણું સમીકરણ છે ax² + bx + c છે. તો અહીંયા આપણે a ની કિંમત જાણતા નથી. હવે અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ સમીકરણને કેટલા વડે ગુણીએ ભાગીએ તો પહેલું પદ પૂર્ણ વર્ગ બને. તો જુઓ અહીંયા ax² છે + bx + c છે. હવે આપણે અહીંયા જોડો તો બંને બાજુ આપણે એને 4 વડે ગુણી દઈએ તો આપણને પ્રથમ પદ પૂર્ણ વર્ગ મળી જશે. તો લખી દો અહીંયા કે બંને બાજુ 4 વડે ગુણતા 4a વડે ગુણતા. ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? 4a² s² + 4bx + 4ac = 0. ક્લિયર? શું કર્યું મેં? અહીંયા જુઓ પહેલા શું લીધું? દ્વિઘાત સમીકરણ જોવા થિયરી છે. તમને આ રીતે પણ પૂછી શકે કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ને પૂર્ણ વર્ગની રીતે ચકાસો. તો આપણે આ બધું જ કરવી પડે. હવે જો અહીંયા તો આપણને ખબર છે કે એની કિંમત શું છે માટે આપણે પૂર્ણ વર્ગ કરવા માટે કેટલા વડે ગુણીશું? તો
સ્ક્વેર x સ્ક્વેર મધ્યમ પદ બરાબર 4bx અને અંતિમ પદ આપણે શોધવું પડશે. નવું અંતિમ પદ આપણે શોધવાનું રહેશે. હવે આપણને ખબર છે કે અંતિમ પદ બરાબર સૂત્ર શું હતું આપણું? તો કે મધ્યમ પદનો વર્ગ. એટલે મધ્યમ પદ કેટલું છે આપણું? 4bx નો સ્ક્વેર ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. તો પ્રથમ પદ કેટલું છે? 4a સ્ક્વેર x સ્ક્વેર. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો છો કે 4bx નો સ્ક્વેર છે તો 4 નો વર્ગ કેટલો થશે? તો કે 4 ગુણ્યા 4 એટલે 16. b નો વર્ગ અને x નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા a સ્ક્વેર x સ્ક્વેર. ક્લિયર? ક્લિયર? અહીંયા જુઓ મધ્યમ પદમાં શું થશે? તો bx છે એટલે 4a વડે ગુણીશું એટલે શું આવશે? 4abx. ક્લિયર? જુઓ હવે અહીંયા તો અહીંયા જુઓ 4 નો વર્ગ 16 થઈ ગયો ગુણ્યા x સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર ગુણ્યા b સ્ક્વેર. ક્લિયર? તો હવે અહીંયા ધ્યાન આપો 4 ગુણ્યા 4 એટલે 16 થશે તો આ 16 કેન્સલ થઈ ગયા. હવે જુઓ અહીંયા x સ્ક્વેર કેન્સલ, a સ્ક્વેર કેન્સલ. તો અહીંયા ખાલી બચશે શું? તો કે b સ્ક્વેર. તો અહીંયા આપણે અંતિમ પદ શું મળ્યું? તો કે અંતિમ પદ બરાબર b સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે શું કરીશું? તો કે અંતિમ પદને આપણે મૂકીશું. તો આપણું સમીકરણ કયું થશે? તો કે 4a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4abx. હવે અંતિમ પદ આવશે પ્લસ b સ્ક્વેર પ્લસ 4ac માઈનસ b સ્ક્વેર બરાબર 0. ક્લિયર? આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ? તો કે અહીંયા જે અંતિમ પદ ઉમેરીએ છીએ એ અંતિમ પદ પાછું અહીંયા શું કરવું પડે? આપણે બાદ કરવું પડે. ક્લિયર? હવે આપણે શું કરીશું અહીંયા? તો કે પૂર્ણ વર્ગની રીતે આપણે શોધવાનું છે. તો અહીંયા હવે જોઈએ તો 4a સ્ક્વેર x સ્ક્વેર તો એનું વર્ગમૂળ શું થશે? તો લખી શકીશું અહીંયા 2ax. ક્લિયર? હવે પ્રથમ પદનું વર્ગમૂળ બીજા પદની નિશાની તો અહીંયા b નો હોલ સ્ક્વેર. ક્લિયર? ક્લિયર? હવે અહીંયા શું લખી દઈશું? પ્લસ b સ્ક્વેર માઈનસ 4ac બરાબર 0. આટલે સુધી ક્લિયર? હવે અહીંયા આપણે શું મળ્યું? 2ax b નો વર્ગ અથવા તો અહીંયા લખી દઈએ કે 2ax b નો હોલ સ્ક્વેર. હવે અહીંયા જુઓ કે માઈનસ b સ્ક્વેર છે અને પ્લસ 4ac છે. હવે અહીંયા આપણે આ પદને આ બાજુ લઈ જઈએ તો શું થશે? તો કે 2ax b નો હોલ સ્ક્વેર b સ્ક્વેર માઈનસ 4ac. ક્લિયર? તો આ શું મળ્યું આપણને? 2ax b નો હોલ સ્ક્વેર બરાબર b સ્ક્વેર માઈનસ 4ac. હવે અહીંયા જુઓ કે અહીંયા આનો મતલબ શું થયો કે આપણને ખબર છે નહીં કે a બરાબર કેટલા છે. મતલબ કે અહીંયા આનો વર્ગ એ શું છે? તો કે b સ્ક્વેર માઈનસ 4ac એ કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા હશે. જુઓ અહીંયા સપોઝ કે એ કોઈ રકમ હોત તો તમને ત્યાં વાસ્તવિક સંખ્યા મળત. પણ અહીંયા આપણે શું લીધું છે? સૂત્ર હતું કે ax2 bx c. એમાં આપણે એની કિંમત જાણતા નથી. તો અહીંયા જે b2 4ac છે એ શું છે? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. શું હશે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. ક્લિયર? અહીં લખી દેવાનું તમારે કે અહીં b2 4ac એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા હશે. કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હશે. ક્લિયર? જો આપણે જૂની નોટ જે ટેક્સ્ટ બુક છે એમાં આપણે જોતા હતા તો આના બરાબર ડેલ્ટા વિવેચક એવું બધું આપણે લેતા હતા. ડેલ્ટા d કો તો વિવેચક d હતો અને ડેલ્ટા આપણે આ રીતે દર્શાવતા હતા. તો જોઈએ આપણે આગળ બધું. તો અહીંયા સુધી ક્લિયર? તો પહેલા શું કર્યું? તો કે આપણું સમીકરણ કયું લીધું? ax2 bx c 0 લીધું. એના પછી આપણે જોવાનું શું હતું? પૂર્ણ વર્ગની રીત
કરવાના છે. તો પૂર્ણ વર્ગ કરવા માટે શું કરવું? પહેલા આપણે આખા સમીકરણને બંને બાજુ 4 વડે ગુણી 4a વડે ગુણે. જો અહીંયા ભૂલ ના થાય 4a વડે ગુણીશું તો શું થશે? અહીંયા 4a2x2 4abx 4ac બરાબર 0. અહીંયા 0 વડે ગુણીએ તો 0 જ મળશે આપણને. એના પછી આપણું જે કન્ટિન્યુ ગણતા હતા એ પ્રમાણે તો કે આ સમીકરણ પરથી આપણે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ મેળવવાનું રહેશે. તો પ્રથમ પદ કયું મળ્યું આપણું? 4a2x2. મધ્યમ પદ મળશે 4abx અને અંતિમ પદ આપણે શોધવાનું છે. તો અંતિમ પદ મળશે આપણને b2. આપણે એ પ્રમાણે પૂર્ણ વર્ગ પ્રમાણે આપણે ગણી કાઢ્યું. બરાબર. હવે અહીં આપણને શું મળ્યું? તો કે b2 4ac. તો અહીંયા b2 4ac એ શું હશે? તો કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હશે. આટલે સુધી ક્લિયર? હવે આગળ જોઈએ. તો અહીંયા લખી દેવાનું કે અહીં b2 4ac ને b2 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહે છે. જો આપણી જે નવી ટેક્સ્ટ બુક છે એમાં આનો કોઈ ઉલ્લેખ છે નહીં, માત્ર સમજૂતી માટે જૂની ટેક્સ્ટ બુકમાં તમને આ પ્રમાણે આપેલું છે કે b2 4ac ને આપણે શું કહીએ છીએ? તો કે દ્વિઘાત સમીકરણનો વિવેચક કહીએ છીએ. અથવા તો અહીંયા લખીએ કે વિવેચકને આપણે અથવા તો b2 4ac ને d અથવા ગ્રીક મૂળાક્ષર કહેવાય ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. દર્શાવી શકાય. શું કહીએ છીએ આપણે? તો કે b2 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહે છે. તથા જે આપણો b2 4ac છે એ વિવેચક છે તો એને d અથવા તો ડેલ્ટા, ગ્રીક મૂળાક્ષરમાં એને શું કહેવાય? ગ્રીકમાં એને કહેવાય ડેલ્ટા. એના વડે આપણે દર્શાવી શકીએ. આપણે લખી શકાય આ રીતે કે d બરાબર b2 4ac અથવા તો આના બરાબર d લખી શકાય અને ડેલ્ટા પણ લખી શકાય. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે. આટલી વસ્તુ સુધી ક્લિયર થઈ ગયું કે b2 4ac વાળું. હવે અહીંયા જોઈએ. હવે આગળ જો અહીંયા શું મળ્યું આપણને? 2ax b નો સ્ક્વેર બરાબર b2 4ac. તો હવે આપણે શું કરવું પડશે? એનું વર્ગમૂળ શોધવું પડશે. મતલબ કે અહીંયા જુઓ હું લઈ લઉં કે 2ax b અહીંયા શું થઈ જશે? તો કે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b2 4ac. ક્લિયર? કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે માટે પ્લસ ઓર માઈનસ બંને લખવું પડે કારણ કે માઈનસ નો વર્ગ પણ શું થઈ જાય? પ્લસ. માટે શું લખ્યું આપણે? પ્લસ ઓર માઈનસ √b2 4ac. ક્લિયર? અહીંયા આપણે જુઓ આ બંનેનો અહીંયા વર્ગ છે તો આપણે શું કરીએ છીએ? વર્ગ કાઢી દઈએ છીએ. તો આ શું થઈ જાય? વર્ગમૂળ થઈ જશે. તો શું લખાશે? 2ab 2x b બરાબર શું થશે? તો કે પ્લસ ઓર માઈનસ b2 4ac. હવે અહીંયા જુઓ અથવા તો લખી શકીએ આપણે કે b2 4ac એટલું લખો તો પણ ચાલે, √b2 4ac એમ લખો તો પણ ચાલશે. ક્લિયર? હવે જુઓ અહીંયા તો કે આપણે હવે એકવાર અલગ અલગ લઈ લઈએ. તો કે 2ax b બરાબર એકવાર શું લઈએ? +b2 4ac અથવા 2ax b બરાબર -b2 4ac. ક્લિયર? શું કર્યું મેં અહીંયા? તો કે બંનેને અલગ અલગ. અહીંયા મેં શું લખ્યું હતું કે પ્લસ ઓર માઈનસ b2 4ac લખેલું છે અંડરરૂટ, મતલબ કે વર્ગમૂળમાં. હવે એકવાર પ્લસ લીધા અને એકવાર માઈનસ લીધા. આટલે સુધી ક્લિયર? જો પહેલેથી જ કહું કે અહીંયા આપણે અહીંયા સુધી સમજ પડી ગઈ. અહીંયાથી આપણે વર્ગમૂળ કરીએ છીએ સંખ્યા શોધવા માટે. તો અહીંયા શું થઈ જશે? 2ax b બરાબર લેવા હોય તો અહીંયા હું પ્લસ ઓર માઈનસ √b2 4ac થઈ જશે. તો અહીંયા આપણે શું કર્યું છે? એકવાર +b2 4ac લીધા અને એકવાર -b2 4ac. હવે આપણે શું કરતા હતા? તો કે આપણે x ને કરતા બનાવતા હતા. આપણે જ્યારે આપણે
બરાબર નહીં આ બાજુ કેટલા થઈ જશે તો કે -b થશે એમ હવે અહીંયા શું આપેલું છે આપણને -b અહીંયા લઈ લીધું હવે અહીંયા જુઓ તો અહીંયા આપણે પ્લસ √ b² - 4ac ભાગ્યા કેટલા આવી જશે અહીંયા 2a મળી ગયું એટલે આપણને શું કર્યું પહેલું બીજ શું મળશે આપણને x બરાબર -b પ્લસ √ b² - 4ac/2a સેમ ટુ સેમ માઈનસ માટે લઈએ તો 2ax + b = -b² - 4ac જો અહીંયા સેમ ટુ સેમ એનું x બરાબર આ તો બધું જેમ રાઈટ ખાલી અહીંયા પ્લસ ની જગ્યાએ અહીંયા શું આવશે -b² - 4ac/2a ક્લિયર આ તો અહીંયા જુઓ કે આ x બરાબર શું મળ્યું આપણને પહેલો ઉકેલ મળ્યો -b + √b² - 4ac/2a ક્લિયર અથવા બીજો ઉકેલ કયો છે તો 2ab + b = -√b² - 4ac તો અહીંયા x બરાબર શું થઈ જશે તો આ તો પ્લસ b છે તો આ બાજુ -b રહેવાના I am not તો પ્લસ ની જગ્યાએ શું આવી જશે માઈનસ અહીંયા પ્લસ માં પ્લસ રહેશે ને માઈનસ માં માઈનસ ક્લિયર તો બે ઉકેલ કહીએ માટે આપણે અહીંયા લખી શકીએ કે x બરાબર શું લખે ડાયરેક્ટ સૂત્ર લખીએ તો -b ± √b² - 4ac/2a આ બંને એક જ સૂત્રમાં લખી શકાય આ રીતે કે x બરાબર -b ± b² - 4ac/2a ક્લિયર પણ આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે શું કરીશું એકવાર અલગથી પ્લસ લઈશું અને એકવાર અલગથી માઈનસ લઈશું જેને આપણે શું કહીએ છીએ તો કે આપેલ સમીકરણને શું કહીએ છીએ આપણે દ્વિઘાત સૂત્ર આને શું કહીશું આપણે દ્વિઘાત સૂત્ર આ જે સૂત્ર મળ્યું આપણને x બરાબર -b ± √b² - 4ac/2a જે સૂત્રને આપણે શું કહીશું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખીશું ક્લિયર જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે આપણે આ બે સૂત્રોનો યુઝ કરીશું x બરાબર -b + b² √ b² - 4ac/2a અને x બરાબર -b -√b² - 4ac ક્લિયર હવે આપણે આટલે સુધી જોયું હવે મેં તમને કીધું હતું કે જો પહેલા સમજાવ્યું કે જે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સૂત્રો છે એ શ્રીધર આચાર્યએ કઈ રીતે મેળવ્યા હતા તો કે પૂર્ણ વર્ગની રીતથી મેળવ્યા હતા તો અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે પૂછી શકે કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નો ઉકેલ પૂર્ણ વર્ગની રીતથી મેળવો તો અહીંયા સુધી આપણે કરીશું જે x ના બે ઉકેલ મળ્યા આપણને એકવાર શું મળ્યું +b -b + √b² - 4ac/2a અને બીજો ઉકેલ શું મળ્યો આપણને x બરાબર -b - √b² - 4ac/2a તો આટલું સુધી કરીએ આપણને શું મળે પૂર્ણ વર્ગની રીત વાળું મળી જાય અને લાસ્ટમાં આપણે આ જે સૂત્રો મળ્યા એ સૂત્રોને આપણે શું કહીશું તો કે દ્વિઘાત સૂત્રો તરીકે ઓળખીશું ક્લિયર તો આ આખી થિયરી શેના માટેની થઈ તો કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેના સૂત્રની રીતની થિયરી થઈ કમ્પ્લીટ આપણે સુધી જ્યારે પણ આપણે હવે દ્વિઘાત સૂત્રોના ઉકેલ શોધીશું ત્યારે આપણે આ બે સૂત્રોનો યુઝ કરીશું ક્લિયર